ગાંધીનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। અમારી વિશેષ રજૂઆત સમસ્યા તમારી ખબર અમારીમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા ચાંગા ગામની સમસ્યાઓ। ગ્રામ પંચાયત ચાંગા દ્વારા રાવળ સમાજને દફન વિધિ કરવા માટે 040 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી છે, પરંતુ તે જમીનમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતું હોય, જેથી કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય તો કઈ જગ્યાએ દફન વિધિ કરવી તે એક બહુ મોટો પ્રશ્ન છે, જેને લઈને રજૂઆત કરી છે। લોકોની માંગણી અને ફરિયાદ છે કે તેઓના સમાજમાં કોઈ પણ વ્યક્તિનું અવસાન થાય તો તે વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવામાં નથી આવતા, પરંતુ તેમને સમાજની ધાર્મિક વિધિ અનુસાર દફનાવવામાં આવે છે। આ ઉપરાંત વર્ષ 2020-21માં 15% વિવેકાધીન ગ્રાન્ટમાંથી 80,000 રૂપિયાની ગ્રાન્ટ પાસ થયેલ હતી, જે અંતર્ગત દિવાલ બનાવવામાં આવી છે। સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર 6 મહિના પહેલા પણ બીજી દિવાલ બનાવવા માટેની ગ્રાન્ટ પાસ થયેલ છે, પરંતુ આજ દિન સુધી દિવાલ બનાવવામાં આવી નથી। વહેલામાં વહેલી તકે આ જમીનમાં માટી પુરાણ કરી આપવામાં આવે અને ચારે બાજુ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે અને આ જગ્યાએ જે લોકો કચરો નાખી જાય છે તેને બંધ કરાવીને બ્લોક નાખીને પંચાયતની સ્ટ્રીટ લાઇટ આપવામાં આવે તેવી સરકાર પાસે માંગણી કરી છે। સમસ્યા તમારી ખબર અમારી લઈને આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં એક આ બીજી સમસ્યા છે, તેને લઈને આજે આપણે અહીંના જે સ્થાનિક રહીશો છે, જે રાવળ સમાજના રહીશો છે, તેઓની સાથે સીધી વાત કરીશું। તેઓની શું સમસ્યા છે અને શું પ્રશ્ન છે, તો આવો સાંભળીએ રાવળ સમાજના આગેવાનને। જી, તમારું નામ અને પરિચય? ભરતભાઈ ઈશ્વરભાઈ રાવળ, ગામ ચાંગાનો રહેવાસી છું। અમારો રાવળ સમાજ એક એવો છે કે એમાં દફન વિધિ થાય છે બધી રીતે। અમારા સમાજમાં અમારું જે સમસન છે એ બહુ ગલત રીતે ઇસ્તેમાલ થઈ રહ્યું છે આ ગામમાં, કે જેથી કરીને પાણીનો અને ગંદકીનો વધારે અભાવ છે। ચોમાસામાં કોઈ બી વસ્તુ અમારે દફન વિધિ કરવી હોય તો બહુ તકલીફ પડે છે અમારે। આ જગ્યાએ જે તમે ઊભા છો એ જ જગ્યા છે? હા, એ જ જગ્યા છે। અમારી 42 ગુઠાનો ઠરાવ અમારી જોડે જ છે। હા, તો અત્યારે આ પાણી જે ભરાયું છે એ જગ્યા ઉપર જ દફન વિધિ થાય છે? હા, બરાબર। જી, તમે જોઈ શકો છો કે આ જે દફન વિધિ કરવાની જગ્યા ગ્રામ પંચાયતે ફાળવી છે 42 ગુઠા, તેનું આ લાઈવ તમે જોઈ શકો છો કે કેવી હાલતમાં છે। તો આ અંગે તમે ગ્રામ પંચાયતમાં કે આગળ કોઈ જગ્યાએ રજૂઆત કરી? વારંવાર પંચાયતમાં મેં અરજીઓ આલેલી છે। ત્યાં આગળ 20-21માં દિવાલ તૈયાર થયેલી છે, અહીંયા એક દિવાલ બનાવેલી છે એમણે 100 ફૂટનો કકડો, ત્યાર પછીનો કોઈ નિરાકરણ આવ્યું નથી એ સમસનનું। જી, આ દિવાલ કેટલા રૂપિયાના ખર્ચે બનાવી હશે? 80,000ના। બરાબર। આ સિવાય આગળ બીજી કોઈ ગ્રાન્ટ પાસ થયેલી? ગ્રાન્ટ પાસ થયેલી પણ ફરી ખબર નહીં એ પંચાયતે શું કર્યું છે એ ગ્રાન્ટનું। કેટલી પાસ થયેલી? એ 2,80,000 રૂપિયાની જોણ થયેલી મને। બરાબર। હવે આપણે આવા જ એક આગેવાન રાવળ સમાજના પણ છે, તેઓની સાથે વાત કરીશું। જી, તમારું નામ અને પરિચય? હિતેશભાઈ શંકરભાઈ રાવળ। હા, શું પ્રશ્ન છે? પ્રશ્ન આ જેમ કે મોહણોનું કશું સુધારું નહીં થતો, એમ કે કેટલા વર્ષથી લગભગ વર્ષોથી આવું આવું તો છે। તમે દફન વિધિ કેવી રીતે? દફન વિધિ એમ કે કઈક હોય એવું તો આ ટેકરા કઈક આગા પાછા થઈને એમ કે એવું બધું કરવું પડે એમ। તો ચોમાસામાં શું કરો? ચોમાસામાં આવું બહુ ઉપાદ્યો હોય એમ કે। તો આ અંગે તમે કોઈ રજૂઆત તો બધી પંચાયતમાં બહુ કરેલી, પણ કશું એનો નિર્ણય આવતો નહીં। તો તમારી હવે માગણી શું છે? માગણી આજ ભાઈ અમને મોહણો કરી આલે, બીજું શું? જી દાદા, તમારું નામ અને પરિચય? મારું તો મને અવાજ નહીં આવતો। હા દાદા, બીજા કોઈ બોલનારા? જી, તમારું નામ અને પરિચય? રાજુભાઈ મંગળભાઈ। હા, શું છે બોલો? અમારે ખાડામાં મહોણા ચોમાસામાં કોઈ બપ થઈ ગયું, મારા ડોહા ડોસી તો અમારે દાંતવા આગળ એ કહેવા માંગીએ છીએ અમે। તો તમારે અગ્નિ સંસ્કાર નહીં થતો? નહીં થતો। અમારા રાવળ સમાજમાં અગ્નિ સંસ્કાર થતો નહીં। દફન વિધિ કરીએ છીએ તો પાણી ઉલેચીને કરીએ, પાણી ઉલેચીને કરીએ, કલાકમાં અમુક છોકરા ભૂખ્યા આમ તેમ 2 દાડા થઈ જાય, એવું કહેવા માંગીએ અમે। તો કંઈક કરો સાહેબ। સરકાર પાસે શું માંગણી છે? અમારે 5 ઊંચું કર્યા 5 ફૂટ,
કે અમારું પેન્શન મારી આલો, ધંધો કરી આલો, બરાબર. માટી પૂરણ કરો, એવું બધું કરો સાહેબ, એવું કહેવા માગીએ અમે. જી તમે આ લોકોને સાંભળ્યા કે એમની કેટલી મોટી સમસ્યા છે, કેટલા વર્ષથી આનો નિકાલ નથી આવતો. તો હવે મીડિયાના માધ્યમથી પણ આ લોકોએ જે રજૂઆત કરી છે તે રજૂઆતને હવે આગળ શું થશે તે જોવું રહ્યું. પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે અમિત પારેખ, આણંદ. ચાંગા ગામના મુખ્ય માર્ગ આગળ ભાથીજીના મંદિર પાસે આવેલા કાંસનું કામ અધૂરું છોડી દેવામાં આવેલ છે. આ અંગે ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા ગ્રામ પંચાયતના વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ તેનો કોઈ જ યોગ્ય નિકાલ આવતો નથી. ત્યાંના સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરને પણ કેટલીય વાર રજૂઆત કરેલ હોવા છતાં ઉડાઉડ જવાબ આપતા જણાવ્યું હતું કે તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો, હું મારા ટાઈમે જ કામ કરીશ. પરંતુ છેલ્લા 2 વર્ષથી આ સમસ્યાનો નિકાલ આવતો નથી. કાંસ બનાવવાની જે પાઇપલાઇન નાખવામાં આવી છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. કાંસનું કામ અધૂરું છોડી દેવાથી ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે. સમસ્યા તમારી, ખબર અમારી લઈને આવ્યું છે પાટનગર નેટવર્ક ન્યૂઝ આજે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં. તો આવો સાંભળીએ ચાંગા ગામના આ સ્થાનિક રહીશો છે જે બારોટ વગા વિસ્તારમાં રહે છે, તેઓની શું સમસ્યા છે અને શું પ્રશ્ન છે તે સાંભળીશું. જી તમારું નામ અને પરિચય. મયુર બારોટ મારું નામ. હા, આ 3 મહિનાથી આ તકલીફ પાણીની ગટરની ચાલુ છે અમારે, બરાબર છે. આ લાઈન 3 મહિનાથી તકલીફ છે, પાણી ગટરની મિક્સ થઈ ગયું છે. બરાબર. પાણીમાં જે પીવામાં આવે ને એ કમરો, પેટમાં દુખાવો, તાવ, એ બધું તકલીફ અમને રહે છે, બરાબર. 3 મહિનાથી પંચાયતમાં કહ્યું છે તો અમારી કોઈ સમસ્યા સાંભળતું નથી. આરોગ્ય ખાતામાં પણ આપ્યું અમે, બરાબર. બરાબર છે. આ રસ્તો મિનિમમ ઓછામાં ઓછા 10 વર્ષથી બંધ છે, એટલે બંધ બિલકુલ બંધ છે, બરાબર રસ્તો. હા, એટલે રસ્તાની તકલીફો બધાને પડે છે, બધે અઢાર નાથેને અવર જવર રસ્તો છે, તો કોઈ આવા રસ્તાનું કોઈ કરતું નહીં બિલકુલ. એટલે આ અંગે તમે કોઈ પંચાયતમાં કે આગળ કોઈ લખીને આપેલું ખરું, કોઈ અરજી કરેલી? પંચાયતમાં કરેલી અરજી કેટલો ટાઈમ થયો? આજે 24 તારીખ આવેલી. બીજે કયા કયા વિભાગમાં આપી? કલેક્ટર, મામલતદાર બધાને આપેલી અને આરોગ્ય ખાતામાં આપી છે. જી આપણે બીજા વ્યક્તિ સાથે પણ વાત કરીશું. જી માસી, તમારું નામ અને પરિચય. મારું નામ અરુણાબેન રમણભાઈ બારોટ. આ પાણી આવી રીતે આવે છે, અમે પાણી પીએ ને માટલાનું પાણી તમે સ્મેલ લો ને તો તમને ખબર પડે કેવું પેલી માટલાની જાર જેવું ઓળાય છે. પાણી પીતા અમને ઉબકો આવે છે. એ પાણી આવું 3 મહિનાથી છે અને 2 વાર રિપેર કર્યું તોય આનું આ જ છે પોઝિશન. આમાં કોઈ ફેરફાર નહીં થતો. જી આ સિવાય પણ બીજા પણ એક અહીંયા ભાઈ ઊભા છે, એમને પણ પૂછીશું. જી તમારું નામ, પરિચય, શું સમસ્યા છે? રાજીભાઈ બારોટ. આ કેટલાય વર્ષથી આનું આવું ચાલે છે અને રસ્તાનું આવું છે. જી રસ્તાનો શું પ્રશ્ન છે? રસ્તો આવું જ નહીં, બનતો જ નહીં. અને આમ બોલે છે કે રસ્તો થઈ જશે, કેટલા વખત ત્યાં રસ્તો નહીં થતો. કેટલા ટાઈમથી તમે લખીને આપ્યું આગળ? આ તો કેટલાય વર્ષ, 2 વર્ષથી આ તો ચાલે છે. 2 વર્ષથી પહેલા લખીને આલેલું, પછી આલેલું છે. ચાંગા ગામના ગટરની લાઈન અને પીવાના પાણીની લાઈન ભેગી થઈ જવાથી ત્યાંના રહીશો વારંવાર બીમારીનો ભોગ બનતા હોય છે. બારોટ સમાજના રહીશોએ આ અંગેની સમસ્યા માટે રજૂઆત કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તો પ્રમુખ પેલેસ બંગલા આગળ ગામના મુખ્ય માર્ગ પર નીકળે છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ રોડ પર નાખવામાં આવેલી પીવાના પાણીની લાઈન અને ગટરની લાઈન વારંવાર તૂટીને લીકેજ થતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે માટે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. રસ્તા વ્યવસ્થિત બનાવવામાં આવે તેમજ વારંવાર જે ગટરની અને પીવાના પાણીની લાઈનો તૂટી જાય છે તેને યોગ્ય રીતે રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જી આપનું નામ, પરિચય. મારું નામ જિગ્નેશ કાંતિભાઈ પટેલ, મૂળ ચાંગાનો રહેવાસી છું અને હાલ યુકેમાં સ્થાયી છું, એનઆરઆઈ છું. જિગ્નેશભાઈ, ચાંગા ગ્રામમાં તમે આવો છો, શું મુશ્કેલી છે, કેવા પ્રશ્નો છે? હવે મુશ્કેલી તો આપણે એક હોય તો આપણે જણાવીએ, પણ અનેક છે. એટલે આપણે અનેક મુશ્કેલીમાં તો મેઇન છે આપણે જે પંચાયતનો આવક છે, આવકની એ લોકો કઈ આગળ સ્પેન્ડ કરે છે, કઈ આગળ એ લોકો શું કરે છે, કોઈ આપણને કોઈ માહિતી છે નહીં અને કોઈ જ્ઞાન છે નહીં એનું. બધા ગ્રાન્ટો જે આવે છે, ગ્રાન્ટો કઈ વપરાય છે, કેમની વપરાય છે, એનું પણ આપણને કંઈ ખબર છે નહીં.
વત્તા જે આપણા ચાંગામાં એનઆરઆઈ કે બીજા લોકો જે દાન કરતા હોય એ વસ્તુનો ઉપયોગ આ મારી હું ઊભો છું એ જ એક પંચવટી બનાવી હતી લગભગ 2-3 વર્ષ પહેલાં. એને તમે હવે જોઈ શકશો કે તમે કેટલો બધો ખર્ચો કરેલો અને હાલ એની હાલત શું છે. એક મળદા તરીકે પડી હોય એવું આપણને લાગે છે. તમે બતાવો એક વખત જોઈ લો પહેલાં. આ પંચવટીની હાલત છે. આવા તો કેટલા પ્રશ્નો છે, અનેક પ્રશ્નો છે ગામના. એક રસ્તાથી લઈને બીજો એક અહીંથી આગળ તમે જશો થોડેક જ દૂર છે કે ભાથીજી મહારાજનું મંદિર છે, એની બાજુમાં કોંસ છે. એના નર એની ગ્રાન્ટ પાસ થયેલી, એ ગ્રાન્ટ કઈ વપરાઈ, કેમની વપરાઈ, શું કર્યું એ બી કોઈ ખબર છે એની કોઈને. એટલા માટે ગામની તો અનેક પ્રશ્નો છે. પ્રશ્નો તો તમે પૂછો તો દિવસોના દિવસો જતા રહે એવું લાગે, પણ કોઈ હાલ કે આને કોઈ આની જવાબદારીવાળું કંઈ છે નહીં કે કોણ રિપેર કરશે. સરકારશ્રીને આપણી એક જ વિનંતી છે કે આનો કંઈક નિવેડો કરો. અને આના ચાંગા આટલું મોટું સમૃદ્ધ ગામ, આના કરતાં નાના ગામ હતા ચાંગા કરતાં કેટલા આગળ નીકળી ગયા છે. અને ચાંગા હજુ હતું એના કરતાં કેટલું પાછું જતું રહ્યું છે. છેલ્લા 20 વર્ષથી કોઈ જાતનો વિકાસ થયો નહીં. આ અંગે એનઆરઆઈ સહિત ગ્રામજનો કોઈ સરકારમાં રજૂઆત કરતા હોય એવું? આગળ તો ખબર નહીં રજૂઆત કરી કે નહીં, પણ મારા દ્વારા અત્યારે મારાથી થાય હું આપની સમક્ષ રજૂ કરું છું. મારું નામ જીગર નટુભાઈ પટેલ, ગામ ચાંગા, તાલુકો પેટલાદ. જીગરભાઈ, ચાંગા ગામની સમસ્યા અને પ્રશ્નોને લઈને શું કહેશો? ચાંગા ગામમાં સમસ્યાઓ રહેવાની, એનું સોલ્યુશન ધીમે ધીમે થવાનું. પણ અત્યારે હાલ મારું એક રજૂઆત એવી હતી કે તમે જે આ જગ્યા જોવો છો એ પંચાયતની પાછળ આવેલી છે. પાણીની ટાંકી છે, ગામની કુળદેવીના 2 મંદિર છે એ વચ્ચે આવેલું છે. ત્યારબાદ આંગણવાડી જવાનો રસ્તો છે. વાલ્મીકી સમાજ, પ્રજાપતિ સમાજ, વાઘરી સમાજ, દરેક સમાજને અહીંયાથી જે મેઇન રસ્તો છે આ જવા આવવાનો, તો ત્યાં અવારનવાર ગંદકી થાય છે. અને આપણે રજૂઆતો કરેલી હતી આગળ બી કે અહીં આગળ ગંદકી ન થાય અને અહીં આગળ એક સારું એક એવું પ્લેટફોર્મ જેવું કે પથ્થર બ્લોક ન ખાઈ જાય, જેથી કરીને ગંદકી ન થાય. અને પંચાયતને એ ધ્યાન દોરી લેવા જેવું છે કે અહીં આગળ ગંદકી કોણ કરે છે અને કેમની થાય છે. આ અંગે તમારી માંગણીને લઈને પંચાયતમાં કોઈ લેખિતમાં રજૂઆત કરવામાં આવે? હા, મેં એક વખત લેખિતમાં રજૂઆત કરેલી છે અને 2 વખત મૌખિક વાત કરેલી છે. કેટલો સમય થયો? મૌખિક તો મેં આ જે સ્વચ્છતા અભિયાન જે આપણે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ હતી એ દિવસ મેં મૌખિક વાત કરેલી હતી. અને લેખિતમાં મેં અને આગલી બોડીમાં બી આપેલું છે. આ બોડીમાં મેં મૌખિક રજૂઆત કરેલી છે. આ સિવાય ગામમાં કોઈ વિકાસના કાર્યો થયા હોય? વિકાસના કાર્યો ધારાસભ્ય કમલેશભાઈના ગ્રાન્ટમાંથી થોડા થયા છે અને હજુ ચાલુ છે. એમની ગ્રાન્ટમાંથી રોડ છે, પતરાના શેડ છે ને એ બધું. ત્યાં વગર બીજું અત્યારે થોડીક સમસ્યાઓ આજે આ રસ્તે જઈએ એટલે પાણીની લીકેજની, ગટરની લીકેજની એવી થોડીક નાની મોટી સમસ્યાઓ ચાલુ છે. હું રીતેશ કુમાર ઘનશ્યામભાઈ પટેલ, તાલુકો પેટલાદ, ચાંગાનો રહેવાસી. રીતેશભાઈ, ચાંગા ગામની સમસ્યા પ્રશ્નોને લઈને કંઈ કહેશો? ચાંગા ગામમાં આ સમસ્યાઓ રસ્તો હમણાં જ થોડાક સમય પહેલાં જ 2-3 મહિના પહેલાં ખોદી નાખી, ગટર નાખી અને એ જ ગટરો પાછી તૂટી ગઈ અને પાણી રોડ ઉપર આવે છે. ખેતરમાં જવાનો પ્રશ્ન મહાદેવ છે અમારું મોટું, ત્યાં જવાનો પ્રશ્ન મોટો છે. આ પારી પાસ થઈ, પારી અમારા ગામના મિસ્ત્રી પરિવારના સહકારથી આખું તલાવ બ્યુટિફિકેશન થતું હતું, પણ એમણે તોય પંચાયતની ગ્રાન્ટ ત્યાં વાપરી. પેલા ભાઈ કરી આલવાનું બી કહ્યું હતું તો બી. એટલે આ પંચાયતવાળા શું કરે છે, ગ્રામજનો શું કરે છે એ કશી ખબર જ નથી પડતી. અને કોઈ પણ વિકાસ થતો છે નહીં ચાંગાનો છેલ્લા કેટલાય વર્ષોથી. આ અંગે કોઈ વારંવાર રજૂઆત કરી હોય? કેટલી વાર રજૂઆતો કરી. અમારા ગામના કેટલાય લોકોએ કેટલી જગ્યાએ રજૂઆત કરી, આરટીઆઈ માગી, બધું માગ્યું, પણ તોય એવું ને એવું રહેશે. તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષાએ બધે આવું જ છે. આ રોડ આગળ કઈ જાય છે? આ રોડ સીધો બાજરી ચોકડી જાય સાહેબ. મેરાવને જોડે કાસોર જવાય, સુણાવ જવાય, બધે જ જવાય તરત. અને શોર્ટ રસ્તો છે પણ એનો ઉપયોગ જ નહીં થતો સાહેબ. આવું તોડી નાખે, શું કરવાનું? આ સિવાય બીજી કોઈ સમસ્યા? એ પહેલી આટલી કેદ કરે, જોઈએ પછી જોઈએ હવે આવું
શું થાય છે, કેટલા લોકોને તકલીફ છે. ચાંગા ગામના હાલ લંડનમાં રહેતા જિગ્નેશભાઈ પટેલે મીડિયાના માધ્યમથી સરકારને રજૂઆત કરી કે રોડ રસ્તાને લઈને કંઈ કામો થતા નથી. ગામના મુખ્ય ગેટ પાસે આવેલા પંચવટી બાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે ત્યાં ખંડેર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામની અંદર છેલ્લા 20 વર્ષથી કોઈ વિકાસ થતો નથી. ગ્રામ પંચાયત દ્વારા આ અંગે કોઈ પણ જાતનો રસ પણ લેવામાં આવ્યો નથી, તેમજ ભાથીજી મંદિર પાસે આવેલ કાંસની ગટરનું કામ 2 વર્ષથી અટકેલું છે, જેના કારણે લોકોને ભારે નારાજગી જોવા મળી છે. મારું નામ નગીનભાઈ લાડવૈયા, ચાંગા હરિજન વાસમાં રહું છું. નગીનભાઈ, આપનો કોઈ પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે આ રોડ તોડી નાખ્યો પાણીની લાઈન નાખવા માટે. હવે એ પાણીની લાઈનમાં પાણી રેગ્યુલર જતું હતું, તે છતાં એ લોકોએ તોડી નાખી છે અને અમને કોઈ જાણ કરી નથી કે તમારી ગટરની લાઈન અંદર છે કે પાણીની લાઈન છે, એવું કોઈ જાણ કરી નથી. રવિવારના સમયે અમે ઘેર ના હોઈએ એ સમયે આ લોકો આ કામ કરાવે છે. આ અંગે પંચાયતમાં કોઈ રજૂઆત? આ અંગે અમે કામ રોક્યું હતું અને સરપંચ અને સભ્ય ધનજીભાઈ બંને ઘેર આવ્યા હતા અને એમણે એવી જાણ કરેલી કે તમે કામ ચાલુ થવા દો, તમારી જે કોઈ લાઈન તૂટેલી છે એ પંચાયતના ખર્ચે અમે જોડાણ કરી આપીશું. કેટલો સમય થયો એ વાતને લગભગ 6 મહિના થઈ ગયા. કોઈ નિકાલ? કોઈ નિકાલ આવતો નથી. તમારો નિકાલ નહીં આવે તો શું કરશો? અમે આગળ જઈશું. ક્યાં આગળ? અમે ગાંધીનગર સુધી જાણ કરીશું ને આ પાણીની લાઈન નાખી છે એ પણ 1.5 થી 2 ફૂટ ઉપર નાખેલી છે. અમારે ગટરની કુડીઓ કરવી તો કઈ રીતે કરવી? દિવાલને અડાડીને એ લોકોએ લાઈન નાખેલી. આ સિવાય ચાંગા ગામમાં કોઈ વિકાસના કામો થયા હોય એવું? આજ દિન સુધી કોઈ કામ થયું નથી. હું ચાંગા ગામનો વતની છું. મારું નામ રાજેશભાઈ છગનભાઈ લાડવૈયા, વાલ્મીકી વાસમાં રહું છું. રાજેશભાઈ, તમારી કોઈ સમસ્યા, પ્રશ્ન? અમારી સમસ્યા બહુ ઘણી છે. અમારે પંચાયત વારમાઈ વર્તન કરે છે અમારા બાજુથી. અમારા બાજુના ઇલાકામાં એક આ ગટર લાઈન છે, એ ગટર લાઈન નાખી અમને જાણકારી કર્યા વગર ડાયરેક્ટ અમારી ગટર જોઈન્ટ હતી એ બધી તોડી નખાઈ. પંચાયતે, સરપંચે, ડેપ્યુટી બધાએ થઈને બાંયધરી લીધી કે ભાઈ અમે અમારું તમારું કરી આપીશું. પણ અત્યારથી કરતા નહીં અને અમને જાણી જોઈને અમારા પર નોટિસો કાઢે છે કે તમે પાણી બહાર કાઢો છો એમ, અને અમારી જે જવા માગે છે. આ કયો રસ્તો કહેવાય? આ રામનાથ મહાદેવ જતો મેળાવ સુધી જતો રસ્તો છે. પછી બીજો અમારો પ્રશ્ન એવો છે કે આ તળાવની પારી દાતાશ્રી નીલકંઠ સરોવરના દાતાશ્રી તરફથી થવાની હતી. આ પહેલાં 9 વર્ષથી ગ્રાન્ટ આવેલી હતી, પણ પંચાયતે કોઈ ઊંચું જોયું નહીં અને પારી કરતા નહોતા. હવે જ્યારે ગ્રાન્ટ દાતાશ્રીએ આ પારી બનાવવાનું નક્કી કર્યું એ ટાઈમે પાણીનો નિકાલ કરી નાખ્યો, પાણી ખાલી કરી નાખ્યું. એટલે પંચાયતવાળાને ઘી કેળા થઈ ગયા કે ભાઈ હવે આ પારી આપણે બનાવી દઈએ તો એનાથી આપણને પૈસો મળી જાય. કારણ કે દાતાએ પાણી ખાલી કરી નાખાયું. હવે ખાલી જેસીબીથી ખાડો કરીને, અને એ પણ પારી જે જગ્યાએ પારી દાતા કરવાના હતા એનાથી 12 ફૂટ અંદર, જેનું તળાવનું કોઈ લોકેશન આવતું નથી વ્યવસ્થિત, એ રીતે પારી બનાવી અને અડધી કરીને પડી મૂકી છે. કોઈ તમે રજૂઆત, ફરિયાદ કરી? આ રીતે રજૂઆત અમે પંચાયતમાં ઘણી વખત ગયા છે, એમને વાતચીત કરી છે કે ભાઈ આ કામ કેવી રીતે કર્યું, પણ અમને કોઈ હરખો જવાબ નથી. કારણ કે અમારી જ્ઞાતિને હાવ હળદૂત કરીને એ લોકો આયોજન કરે છે. કારણ કે એમને શું છે કે આ લોકો કરે છે એ ખોટા છે, આ લોકો આવા છે, આમ છે, તેમ છે, એવું આ જે 2-4 જે હોદ્દેદારો છે પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અમને ઘણી વખત હેરાન બી કરી જાય છે. ફરિયામાં ઘણી વખત ગાળો બી બોલી ગયા છે કે કોઈને તાકાત હોય તો આવીને લડી લો, તાકાત કોઈને કાઢીને મારીશું, આવી ધમકી પણ આપી ગયેલા છે અમારા ફરિયામાં. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ? ના, એવું કશું અમે કરતા. અમે અમારી મર્યાદામાં કોઈ દિવસ લમણાકોટ કરવા તૈયાર નહીં. અમને આવું ગમતું બી નથી કે કોઈની જોડે આપણે એવું કરીએ. અમારે મંદિરની પાછળની જગ્યા હતી, એના માટે પણ એ લોકો વર્ષો પહેલાં જ્યારે 57 હતા એ ટાઈમે પણ અમારે ત્યાંથી જમીન આંચકી લીધી. પંચાયતની જમીન હતી. અમારે ત્યાં આગળ સ્વચ્છતા માટે થોડી અમે રજૂઆત કરી હતી ને સામે પાર્ટી બધા માણી બી ગયા હતા. પણ એના એ લોકોના સ્વાર્થના કારણે, પોતાના સ્વાર્થના કારણે અમારા પર રોષ રાખી, દ્વેષ ભાવના રાખી અને અમારી જોડે ખરાબ વર્તન રાખી અને આ રીતનું આયોજન એમણે કર્યું અને જગ્યા પણ અમારી ત્યાંથી આંચકી લેવડાવડાવી. મારું નામ અશોકભાઈ બાવા, ગામ પંચાયત ચાંગા, ડેપ્યુટી સરપંચ. અશોકભાઈ, ચાંગા ગામમાં અનેક પ્રશ્નો, સમસ્યાઓ, ફરિયાદો આવે છે. આપ ડેપ્યુટી સરપંચ છો, શું કહેશો?
ફરિયાદો આવે છે એનો અમે નિકાલ કરીએ છીએ, નિરાકરણ લાવીએ છીએ. કોઈ વાર પ્રશ્નમાં વિલંબ પણ થાય છે, પણ ફરિયાદોનું નિરાકરણ અમે અવશ્ય લાવીએ છીએ. આ સિવાય તમારો સ્થાનિક જે આ વિસ્તાર છે એમાં રોડ રસ્તાના પ્રશ્નો, ગટરના પ્રશ્નોને લઈને ફરિયાદો છે, તેનો નિકાલ ક્યારે આવશે? ટૂંક સમયમાં એનો નિકાલ આવી જશે. અમારે આ મેઇન રસ્તો છે તળાવના બ્યુટિફિકેશન માટે અમે તાત્કાલિક ગટર જે નાખી હતી એમાં જૂની ગટરો જોઈન્ટ કરી હતી તળાવમાં, અમે કેન્સલ કરાવીને નવી ગટર આપણે 15માં નાણાં પંચમાં પાસ કરાવીને નાખેલી છે. તે વખતે જે ગટરો તૂટી ગઈ હતી જેને કનેક્શનો, એને આપણે પછી એમ લોકોને નોટિસ પણ આપી છે અને ગટર ટૂંક સમયમાં જોઈન્ટ થઈ જશે. આ સિવાય કયા કયા ગામમાં વિકાસના કામો થયા? વિકાસના તો ઘણા કામો થયા, રોડ રસ્તાઓ થયા છે, પાણી, ગટર, ઘણી બધી સુવિધાઓ અમે પૂરી પાડી છે 3 વર્ષની અંદર, અને આગામી 2 વર્ષમાં પણ અમે આશા રાખીએ છીએ કે સંતોષકારક કામ કરીશું. ચાંગા ગામના અગ્રણી જીગર પટેલે રજૂઆત કરી હતી કે ગ્રામ પંચાયત પાછળ આવેલ ગામની કુળદેવી માતાજીનું મંદિર પાસે નગરજનો કચરો નાખી જાય છે, જેને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે. તેને દૂર કરવા તે જગ્યાએ બ્લોક અથવા પથ્થર નાખવામાં આવે તેવી મૌખિક અને લેખિત ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત પાણીના લીકેજની સમસ્યા અને ગટર લાઇનના પ્રશ્નોની પણ રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં પણ આજ દિન સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારું નામ મંજુલાબેન રમેશભાઈ સોલંકી, ચાંગા ગામમાં હું સરપંચ પદે ચૂંટાઈ આવી. મંજુલાબેન, ચાંગા ગામના વિકાસના કાર્યોને લઈને શું કહેશો? ચાંગા ગામમાં સમસ્ત કોઈ સમાજ કર્મને લઈને અમે વિકાસના કામો કરતા આવેલ છે. જેમ જેમ ગ્રાન્ટો આવતી હોય છે એ પ્રમાણે અમે કામ કરીએ છીએ અને આ બધાનો સાથ સહકાર સારો મળે છે. મારું નામ ઇમ્તિયાઝ વોરા, તલાટી કમ મંત્રી ચાંગા, તાલુકો પેટલાદ. તલાટી સાહેબ, ચાંગા ગામના વિકાસ કાર્યોને લઈને શું કહેશો? ચાંગા ગામમાં ઘણા બધા વિકાસના કાર્યો થયા છે વિવિધ ગ્રાન્ટોમાંથી. રસ્તાના, ગટરના, પાણીના, કુટ્ટી સુવિધાના, શેડના દરેક કામ થયા છે. અને ગામની આજુબાજુના સીમાડા વિસ્તારના જે રસ્તાઓ કુટ્ટી કડીમાં હતા એ પણ બનાવ્યા છે. અને ચાંગા પાળગાંવ રોડ પર જે મિયાકોવાળો રસ્તો ડામર બનાવ્યો, ગંગા તલાવડી વાઇબ્રન્ટવાળો રસ્તો બનાવ્યો, પછી મહાદેવવાળો રસ્તો બનાવ્યો, કાસલવાળો રોડ કાંસ પર બનાવ્યો, નાના ભાઈના ખેતરથી મિયાકોવાળો રસ્તો બનાવ્યો. ફરી વિવિધ રસ્તા જે સીમાડાના બાકી હતા કુટ્ટી કડીમાં એ અમે મૂક્યા છે. પેટલાદના માન્ય ધારાસભ્ય સાહેબ, પછી સાંસદ સભ્ય સાહેબને વિવિધ માંગણીઓ અમે રસ્તા બાબતની કરેલી છે અને ટૂંક સમયમાં એ રસ્તાઓ મંજૂર થઈને બનવાના પણ ચાલુ થઈ જશે. બીજું કે ગામમાં જે મુખ્ય રસ્તો છે, મુખ્ય માર્ગ કે જે વિવિધ ગ્રામજનોને બહુ તકલીફ પડે છે અને ઘણા સમયથી એ રસ્તો બાકી હતો, એ આપણા પેટલાદના માન્ય ધારાસભ્ય સાહેબનું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે એ રસ્તો મંજૂર કર્યું છે. એ રસ્તાની ગ્રાન્ટ લગભગ 45 લાખ રૂપિયાની મંજૂર થઈ છે, જે ડામર અને સીસી એ રસ્તો બનશે અને ટૂંક સમયમાં એ રસ્તો આપણે ચાલુ બી કરી દઈશું. અને જે કુટ્ટી ગાડીમાં જે કામો છે વિકાસના, પાણીના છે, ગટરના છે, રસ્તાના છે, એ અમારી માંગણીઓ ચાલુ જ છે હાલ, અને ટૂંક સમયમાં એ બધું કામ ચાલુ થઈ જશે. તલાટી સાહેબ, ગ્રામ પંચાયતમાં ચાંગા ગામના રહીશો સમયસર વેરો ભરે છે? કેટલી આવક છે? હા, ચાંગા ગામના ગ્રામજનોને અમે વિવિધ ટેક્સ જે છે પંચાયતના લેવાના થાય છે, જે અમુક જણા સમયસર ભરે છે અને જેના બાકી છે અમે નોટિસો પણ આપીએ છીએ. અને અહીં આગળ જે વિવિધ કામગીરી અર્થે આવતા હોય છે તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પહેલાં અમે મહેસૂલને જે પંચાયત વેરો છે પહેલાં ભરી દો. એ રીતે અમે વેરો ઉઘરાઈએ છીએ. અમારી પૂરતી મહેનત એમાં કરીએ જ છે અને જે બાકી છે એમને નોટિસો પણ અમે આપેલી છે. ચાંગા ગામના રીતેશભાઈ પટેલે ફરિયાદની સાથે રજૂઆત કરી છે કે ગ્રામ પંચાયત પાછળથી મોટા મહાદેવ રોડ ઉબડખાબડ હાલતમાં જોવા મળી રહ્યો છે, તેમજ પાણીની અને ગટરની લાઈનો તૂટી ગયેલ હોવાથી મોટાભાગના દર્શનાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી સત્વરે તે રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગામના એનઆરઆઈ મિસ્ત્રી પરિવાર દ્વારા રોડની બાજુમાં આવેલું તળાવને બ્યુટિફિકેશન કરવાનું જણાવ્યું હતું, જેથી બ્યુટિફિકેશનના સમયે તળાવની ફરતે એક સરખી પાળી બનાવવાની પણ નક્કી હતી. તેમ છતાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ખોટી રીતે ગ્રાન્ટ વાપરીને મોટી પાળી બનાવી નાખી, જેનો નાગરિકોએ સખત વિરોધ નોંધાવ્યો છે. ચંદ્રકાંતભાઈ દશભાઈ,
ક્યાં રહો છો? ચાંગા ભાથીજી મંદિર પાસે. તમારી શું સમસ્યા છે? અમારી સમસ્યા 2 વર્ષથી કામ પાસ થયેલું પડી રહ્યું છે. શેનું કામ? ગટર કોસનું. તો આગળ લેખિતમાં રજૂઆત કરી? આગળ લિખિત કરી તો હજુ સાંભળતા નથી. કેટલો ટાઈમ થયો? 2 વર્ષ થયા. આગળ કામ નહીં થાય તો શું કરશો? આગળ ગંદકી મારે છે બરાબરની, અને એનું એ થાય છે, વાસ મારે છે. વાસ મારે છે. ચાંગા ગામના રાજેશ લાડવૈયા, કોકિલા વાઘેલા અને નગીન લાડવૈયાએ ફરિયાદની સાથે રજૂઆત કરતા જણાવ્યું હતું કે સમાજને ગ્રામ પંચાયત દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. રહીશોના ઘરોની પાછળ આવેલ ગટરની પાઇપલાઇનો ગ્રામ પંચાયત દ્વારા તોડી નાખવામાં આવી છે. ત્યારબાદ તેને સમારકામ કરવાની ખાતરી આપ્યા બાદ પણ કામ કરવામાં આવતું નથી. ખોટી રીતે નોટિસો પણ આપવામાં આવી છે. નીલકંઠ સરોવરના મિસ્ત્રી પરિવાર વતી તળાવનું બ્યુટિફિકેશન કામ કરવામાં આવતું હતું, જેને લઈને જે તળાવની પાડી 12 વર્ષથી બનાવવામાં આવી નથી, ત્યારે તાત્કાલિક તળાવની પાડી બનાવી ભ્રષ્ટાચાર આચરીને ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા પાડી 12 ફૂટ તળાવની અંદર બનાવી અને કામમાં અડચણ ઊભી કરવામાં આવી રહી છે. વિશેષમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા તેઓને ધમકીઓ પણ આપવામાં આવે છે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી. સમસ્યા તમારી, ખબર અમારીમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું બીજા ગામની સમસ્યાઓની સાથે. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ. ઉત્તમ બનવાની નેમ સાથે પત્રકારિતાની ગરિમાના રક્ષણ માટે સાહસ અને નિપુણતાનો સમન્વય, સમય સૂચકતા અને અનુભવનો તાલમેલ, ઘટનાની આરપાર જોવાની દ્રષ્ટિ, બનીશું સમાચારનો શ્રેષ્ઠ વિકલ્પ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ. હિમાલયની સુંદરતા તેની વિશેષતામાં છે. પ્રાચીન સમયમાં હિમાલય આપણા સાધુ સંતોને તેમની તપોભૂમિ બનાવવા માટે આકર્ષિત કરેલા, તો આજના યુગમાં પર્વતારોહકો તેને એક પડકાર તરીકે સલામ કરે છે. અહીં ઊંચા ઊંચા શિખરો, ઘણા લાંબા અને 1 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા ગ્લેશિયર, ખૂબ ઊંડા. સાયબર માફિયા બન્યા બેફામ. કેવી રીતે આપના ફોન અને બેંક એકાઉન્ટ થાય છે હેક? સાયબર માફિયા આપને કેવી રીતે બનાવે છે પોતાનો શિકાર? સાયબર માફિયાઓથી બચવા અને સજાગ રહેવા માટે જો સાયબરની દુનિયા દરરોજ 5:30 વાગે માત્ર નેટવર્ક ન્યૂઝ પર. ઉત્તર ગુજરાતનું સૌથી વધુ લોકપ્રિય અખબાર. 3.5 લાખથી વધુ વાંચકોનો અતૂટ વિશ્વાસ. પાટનગરની તમામ ખબરોને આવરી લેતું એકમાત્ર અખબાર. ગુજરાતનું હૃદય ગાંધીનગર, ગાંધીનગરનું હૃદય પાટનગર નેટવર્ક ન્યૂઝ. થનગનાટ આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશન દ્વારા મ્યુઝિકલ નાઇટનું આયોજન. ગુજરાતના 3 સુપ્રસિદ્ધ કલાકારો એક સાથે થનગનાટને આંગણે. સૂરોના સથવારે, તાલના રમઝટે આપ સૌના ઉત્સાહમાં કરશે વધારો. સંગીત ક્ષેત્રના બાદશાહ મુકેશ કિશોર રફીના ગીતો રજૂ કરી આ કાર્યક્રમની શોભા વધારશે. મુખ્તાર શાહ, હિમાંશુ ત્રિવેદી અને ચિરાગ દેસાઈ, પાયલ વૈદ તેમજ ઓર્કેસ્ટ્રા હરીશ ખ્રિસ્ટ